હેલો ફ્રેન્ડ્સ, આજની આ રેસીપી બનાવવા માટે પહેલાં તો આપણે સિંગ દાણાને અધકચરા શેકી લઈશું. ત્યારબાદ એને મિક્સી જારમાં આપણે અધકચરા દળી લેવાના છે. તો બસ આ રીતે એને થોડા દરદરા રહે એ રીતે ક્રશ કરી લઈશું. હવે આને સાઈડ પર કરી લઈએ. અને મેં અહીં 2 નાના ટુકડા દૂધીના લીધા છે અને 1 ટુકડો ગાજરનો લીધો છે. તો હવે આ બધી જ વસ્તુ આપણે ખમણી લઈશું. ત્યારબાદ બાઉલમાં આપણે 1 કેપ્સિકમને ઝીણું સમારી લઈ લઈશું. હવે એમાં ખમણેલું ગાજર એડ કરીશું અને ખમણેલી દૂધી પણ એડ કરી લઈશું. ત્યારબાદ એમાં મરચાં અને આદુની પેસ્ટ એડ કરીશું અને આપણે જે સિંગદાણાને અધકચરા વાટેલા છે એ પણ એડ કરી લઈશું. ત્યારબાદ એમાં સ્વાદ મુજબ અડધીથી પોણી ચમચી મીઠું એડ કરીશું, અડધી ચમચી ગરમ મસાલો, અડધી ચમચી ધાણાનો પાવડર, 1 ચમચી ચીલી ફ્લેક્સ અને અડધી ચમચી મિક્સ હર્બ નાખીશું. મિક્સ હર્બ નાખવી એકદમ ઓપ્શનલ છે. હવે આ બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈશું. તો ફ્રેન્ડ્સ, રેસીપીને આગળ જોઈએ તે પહેલાં એક રિક્વેસ્ટ છે. તમે મારી ચેનલ પર નવા છો અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો કરી લો. બાજુમાં આપેલા બેલ આઇકનના નિશાનને ટચ કરી ઓલના નિશાન ઉપર ક્લિક કરો, જેથી કરીને તમને મારા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહેશે. તો આ બધું જ સારી રીતે મિક્સ થઈ ગયું છે. તો હવે આપણે એમાં ચણાનો લોટ એડ કરીશું. તો ચણાનો લોટ એકસાથે એડ નહીં કરીએ, એમ જરૂર લાગે એમ થોડો એડ કરીશું. તો બસ આ રીતે હલકા હાથે એને મિક્સ કરતું રહેવાનું છે. મેં આમાં કુકિંગ સોડા પણ નાખ્યા હતા, જે વિડીયો મારો થોડો સ્કીપ થઈ ગયો છે. કુકિંગ સોડા નાખવાથી નાસ્તો આપણો જે બનવાનો છે એ થોડો ફૂલેલો બનશે. જરૂર લાગે છે તો હજુ આપણે આમાં થોડોક લોટ એડ કરીશું અને એનો ડો તૈયાર કરી લઈશું. તો આ રીતનો ડો તૈયાર કરવામાં મારે લગભગ 1.5 થી 2 બાઉલ જેટલો ચણાનો લોટ ગયો છે. હવે હાથને ઓઇલથી ગ્રીસ કરી લઈશું અને આપણે જે ડો તૈયાર કર્યો છે એમાંથી થોડું પોષણ લઈ લઈશું અને એની ટીકી રેડી કરીશું. તો બસ આ રીતે આપણે એની ટીકી રેડી કરવાની છે. તો પેનમાં મેં તેલ ગરમ થવા માટે મૂકેલું છે અને તેલ ગરમ થાય એટલે આપણે એમાં એક કરીને ટીકી મૂકતા જઈશું. આ નાસ્તાને હું સેલો ફ્રાય કરવાની છું. તો બસ તેલ આ રીતે તળીએ રહે એ એટલું જ લેવું. ગેસના ફ્લોને મીડિયમ રાખવાનો છે અને મીડિયમ ગેસના ફ્લો પર જ એને ફ્રાય કરવાના છે. ગેસનો ફ્લો ફૂલ હશે તો એ ઉપરથી દાજી જશે અને અંદરથી કાચા રહી જશે. તો એને શાંતિથી ફ્રાય કરીશું અને થોડા સીજે એટલે આપણે એને આ રીતે હલાવી જોઈશું અને એની નીચેની સાઈડ ક્રિસ્પી થઈ જાય એટલે આપણે એને પલટાવી લઈશું. તો આ રીતે બધી જ ટીકી એકવાર આપણે પલટાવી લઈશું અને એને બીજી સાઈડેથી પણ ક્રિસ્પી થવા દઈશું. આમ એને 1-2 વાર પલટાવી બંને સાઈડેથી સરસ ક્રિસ્પી ચડવી લેવાની છે. અને જ્યારે એ ક્રિસ્પી થઈ જાય તો એક કરી આપણે એની નીચે ઉતારી લઈશું. તો દરેક ટીકીને જેમ જેમ ક્રિસ્પી થાય એમ નીચે ઉતારવાની છે અને આ રીતે આપણે બીજી બેચ પણ રેડી કરી લઈશું. તો દૂધીનો આ નાસ્તો આપણે લસણ ડુંગળી વગર બનાવ્યો છે. તો જે લોકો લસણ ડુંગળી ના ખાતા હોય એ પણ આ નાસ્તો ખાઈ શકે છે. તો આ ટીકી ખાવામાં ઉપરથી એકદમ ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ હોય છે. તો ફ્રેન્ડ્સ, આજની આ રેસીપી તમને કેવી લાગી એ કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો. રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો. આવી જ બીજી રેસીપી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો. જય શ્રી કૃષ્ણ.